क्या करने वाले? हाँ? જય શ્રી સ્વામિનારાયણ. મલાડ બાળ સંસ્કાર મંડળ 45મા વાર્ષિકોત્સવમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરે છે. દક્ષિણ વિભાગ શ્રી લક્ષ્મીનારાયણ દેવ અને તેના વિદ્યમાન આચાર્ય શ્રી પરમ પૂજ્ય ધર્મ ધુરંધર 1008 આચાર્ય શ્રી અજેન્દ્ર પ્રસાદજી મહારાજ તથા ભાવિ આચાર્ય શ્રી 108 શ્રી નુગેન્દ્ર પ્રસાદજી મહારાજ તથા સમસ્ત ધર્મકુળના આશીર્વાદથી આજે અમે એક સામાજિક રૂપક લઈને આવ્યા છીએ, જેનું નામ છે સોશિયલ મીડિયા વરદાન કે અભિશાપ. અહીં બેઠેલા લગભગ સર્વે લોકો સોશિયલ મીડિયાથી તો પરિચિત છે જ. સોશિયલ મીડિયા આપણા જીવનમાં એક મોટો ભાગ ભજવે છે. આજે આપણે ટેકનોલોજીકલ યુગમાં ખૂબ જ આગળ વધી ગયા છે. પહેલા આપણે ટપાલ કે ચિઠ્ઠી લખતા, હવે વોટ્સએપ પર મેસેજો લખીએ છીએ. અહીં બેઠેલા સર્વ વ્યક્તિ લગભગ સોશિયલ મીડિયાથી જોડાયેલો છે. પણ શું આ વૈજ્ઞાનિક મીડિયા આપણા માટે વરદાન છે કે શાપરૂપ? આજે આપણે મીલો દૂર રહેલા વ્યક્તિ સાથે મોબાઈલથી વાત કરી શકીએ છીએ, એમને જોઈ પણ શકીએ છીએ, પરંતુ એ જ મોબાઈલ પાસે બેસેલા મા બાપ અને છોકરાઓને દૂર કરી રહ્યા છે. તો આજનું આ નાટક 12 વર્ષના શાળામાં ભણતા 3 બાળકો સાથે સંકળાયેલું છે, જેમના નામ છે અજય, સુમિત અને હારિત. અજય આખો દિવસ મોબાઈલમાં ગેમ્સ રમ્યા રાખે છે અને સુમિત આખો દિવસ રીલ્સ અને સેલ્ફી લઈને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર મૂક્યા રાખે છે. બંને બાળકોનું જરા પણ ભણવામાં ધ્યાન નથી. તેઓના પરિણામ પણ ખૂબ જ ખરાબ આવે છે. તેમના પિતાઓની ચિંતા ખૂબ જ વધતી જાય છે. જ્યારે હારિત એક હોશિયાર અને ધાર્મિક પ્રવૃત્તિનો બાળક છે, જે જરૂર કરતા વધારે મોબાઈલનો ઉપયોગ નથી કરતો. ચાલો ભક્તો, આપણે નિહાળીએ આ સુમિત, હારિત અને અજયના જીવનમાં શું શું બનાવ બને છે અને એ જોઈને સોશિયલ મીડિયા આપણા માટે શ્રાપ છે કે વરદાન, એ આપણે જ નક્કી કરીએ. તો ચાલો નિહાળીએ પ્રસંગ 1. हेलो Leute! Bachao! Bachao! बच्चों! चिकन डिनर तो अपन ही करेंगे। जय लवजी! जय लवजी! હેલો શું ચિકન ડિનર? અરે આ લપસી ગેમે તો ગાંડી લપ લગાડી છે લપ. અને હવે ધર્મ ભ્રષ્ટ પણ કરાવશે કે શું? આ બધાને ચિકન ડિનર કરવું છે. હમણાં એક હારે બધાને ચિકન ડિનર કરાવું. ક્યારે તે મારી લાકડી ના અંકલ,
આ ચિકન તો ગેમ નો ભાગ છે. અમારે કઈ ચિકન નથી ખાવું. ચિકન તો એક ગેમ નો ભાગ છે. એ બધી મને કઈ ખબર ના પડે, પણ મને મારા ઘરમાં ચિકન ના જોય, અને આ ચિકન વાળી ગેમ પણ ના જોય, અને આ ચિકન વાળો ફોન એ તો બિલકુલ ના જોય. હમણાં એકની ખાલ ઉતારીને ચિકન ના બનાવું તો મારું નામ પણ દિનેશભાઈ નહીં. ઉભા રહો. હે ભગવાન, હું તો થાકી ગયો. આ બાળકોને આ ગેમ ના ભૂતથી બચાવજો. એની શાંતા, ગંગાજળ લાવજે તો. આ બધા મોબાઈલ પવિત્ર કરવા પડશે. શિવ 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 શિવ. અચ્છા, જમાલ ગોટો. હમણાં બધાને ગોટે વાળી દઉં મારી મારીને. જોજો જોજો, તમે જોજો. હે ભગવાન, આ રીલ્સે તો ભૂખ લીધી છે, ભૂખ. મને તો ઈ સમજાતું નથી કે આ રીલ્સ થી આ બાળકોને મળે છે શું. આખો દિવસ ગાંડાની જેમ રીલ્સ જ બનાવ્યા રાખે છે. આ બધા છોકરાઓનું જરાય ભણવામાં ધ્યાન જ નથી. અને પેલું શું કહેવાય, અરે તમને યાદ હશે કે શું કહેવાય, હા, ઇન્સ્ટાગ્રામ, ફેસબુક અને ટેસ્ટ ટ્યુબ જ જોયા રાખે છે. ખરેખર મને તો ખૂબ જ ચિંતા થાય છે કે શું સુમિત પણ લગ્ન પછી પોતાના બૈરી છોકરા સાથે આખો દિવસ ફોન લઈને નાચ્યા રાખશે. નહીં 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 રમેશ, નહીં. કઈક કરવું પડશે, તારે કઈક કરવું પડશે. ભારતનું ભવિષ્ય ખતરામાં છે. કરવું પડશે તારે કઈક. તો જોયું મિત્રો, આ છે આજના યુગની સચ્ચાઈ. આ છે આજના બાળકોની કહાની. અને આ તો છે ઘર ઘર કી કહાની. આજના બાળકોને તમે એક સમયનું જમવાનું નહીં આપો તો જરૂર ચાલશે, પરંતુ મોબાઈલ અને ગેમ્સ વગર તો જરા પણ નહીં ચાલે. અજય અને સુમિતનું રિઝલ્ટ ખૂબ જ ખરાબ આવે છે અને તેઓના પિતા ચિંતા કરે છે. તો ચાલો નિહાળીએ પ્રસંગ 2. શું કહું રમેશભાઈ, આ અજયનું રિઝલ્ટ તો ગયા વખત કરતા પણ ખરાબ આવ્યું છે. ખાલી 45% આવ્યા છે, 45%. જરા પણ ભણવામાં ધ્યાન નથી હોતું, અને આખો દિવસ તેના મિત્રો સાથે પેલી લપસી ગેમ રમ્યા રાખે છે. હા દિનેશભાઈ, હા, મારા પુત્ર સુમિતની પણ એ જ હાલત છે. આખો દિવસ ગાંડાની જેમ રીલ્સ જ બનાવ્યા રાખે છે. આ જો છે, અત્યારે પણ જો. મને તો ખરેખર ચિંતા થાય છે. આખો દિવસ ઓલું પેલું, અરે હા, ઇન્સ્ટાગ્રામ, ફેસબુક અને ટેસ્ટ ટ્યુબ ઉપર અપલોડ જ કર્યા રાખે છે. અને નકરા લાઇક્સ જ ગણે છે, લાઇક્સ. એના ચક્કરમાં તો એને ખાલી 47% જ આવ્યા છે. ખરેખર
ખરેખર હો. આ મોબાઈલ અને ગેમે તો બાળકોનું બાળપણ છીનવી લીધું. મને તો ચિંતા થાય છે. અરે રસિકભાઈ, આવો 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 રસિકભાઈ, આવો આવો, બેસો બેસો રસિકભાઈ, આવો હરીફ બેટા, આવો આવો આવો, બેસ. બેટા હરીફ, પગે લાગ. અરે, બેટા આશીર્વાદ આશીર્વાદ, બેસ બેસ બેટા બેસ. દિનેશભાઈ, રમેશભાઈ, મારો પુત્ર હારિક શાળામાં 95% સાથે પ્રથમ આવ્યો છે. તે નિમિત્તે હું પેંડા આપવા આવ્યો છું. વાહ હરીફ બેટા વાહ, ખૂબ સરસ, અભિનંદન બેટા. રસિકભાઈ, આ હારીતનું ખાલી રિઝલ્ટ નહીં પણ સંસ્કાર પણ ખૂબ સારા છે. શાબાશ હારીત બેટા. હા રસિકભાઈ, હા, અમારા બાળકો તો માંડ માંડ પાસ થયા છે. આખો દિવસ મોબાઈલ લઈને રીલ્સ અને ગેમ્સ જ રમ્યા કરે છે. મને તો ખૂબ જ ચિંતા થાય છે. સારામાં સારા કોચિંગ ક્લાસ કરાવ્યા છતાં પણ આવું પરિણામ આવ્યું છે. શું ખબર શું થશે આ બાળકોનું? જો છે જીવન રીલ્સ જ જોયા રાખે છે. રસિકભાઈ, આ જ્યાં સુધી મને ખબર છે, હારિત અને અજય તો આખો દિવસ ગેમ રમતા અને એને પણ ખરાબ ટકા આવતા. તો આવો અચાનક પરિવર્તન કેવી રીતે? અમને પણ તો કહો, અમને પણ જાણવું છે. હા હા, કેમ નહીં, કેમ નહીં. સાંભળો, પેલા હારિત પણ આખો દિવસ મોબાઈલમાં ગેમ સર્ચ રમ્યા કરતો અને જરાય ભણવામાં ધ્યાન દેતો નહીં. અરે મને તેની તે ચિંતા સતાવતી કે શું થશે આનું. અરે દિનેશભાઈ, તમે માનશો નહીં, મેં તો કેટલા ઉપચાર કરાવ્યા પણ કાંઈ કામ ન કર્યા. પછી મને શ્રી સ્વામિનારાયણ બાળ સંસ્કાર મંડળ વિશે માહિતી મળી. ત્યાં બાળકોમાં સારા સંસ્કારનું સિંચન કરવામાં આવે છે અને તેટલું જ નહીં, આધ્યાત્મિક તથા ધાર્મિક પ્રવૃત્તિઓ રમત ગમતના માધ્યમથી શીખવાડવામાં આવે છે. અરે દિનેશભાઈ, તમે માનશો નહીં, મેં તો કેટલા બાળકો તથા લોકોના જીવન પરિવર્તન થતા જોયા છે. અરે રમેશભાઈ, જ્યારથી મારો હારિતા મંડળમાં જોડાણો ને, ત્યારથી એનું એવું જીવન પરિવર્તન થયું કે મોબાઈલની આદત તો ગઈ અને સંસ્કૃતમાં એવા શ્લોકો બોલે કે આપણને ફાવે નહીં. જો દિનેશભાઈ, રમેશભાઈ, તમારે હારિત અને સુમિતને આ મોબાઈલની આદતો છોડાવી હોય ને તો જરૂરથી શ્રી સ્વામિનારાયણ બાળ સંસ્કાર મંડળમાં જોડાવું. કેમ, બરાબર કહું છું કે નહીં? સ્વામિનારાયણ, પેલી વાત એ ટીલા ટીપકા જ અમને ના ગમે હો. અને હા, બીજી વાત, એ બધા તો પાખંડીઓ છે, પાખંડીઓ. કળિયુગમાં કાઈ થોડી ભગવાન હોતા હશે. એ બધા તો મેલી વિદ્યા વાળા અને ધૂતારા છે, ધૂતારા. હા રસિકભાઈ, હા, હરિતને એના રવાડે ના ચડાવતા હો. કેમ કે એ ટીલા ટીપકા વાળા મીઠા મીઠા લાડવા ખવડાવીને, કેસરી ધોતિયું પહેરાવીને ક્યારે સાધુ બનાવી દેશે ને ખબર નહીં પડે. આવા મંડળમાં જવાથી બાળક સુધરે? હં, એવું તો હું માનતો જ નથી. રમેશભાઈ, મને તો આમાં કઈ કાળો જાદુ લાગે છે, કાળો જાદુ. અમને અમારા બાળકોને આવા મંડળમાં નથી મોકલવા. હા રસિકભાઈ, હા, આ તો આધુનિક યુગ છે, આધુનિક. અને ટેકનોલોજી સાથે કદમથી કદમ મળવાનો સમય છે. ભલે આજે અમારા છોકરાઓ ઓછા પરિણામે પાસ થયા છે, પરંતુ હા, તેઓ આ ડિજિટલ યુગમાં ખૂબ આગળ છે અને વૈજ્ઞાનિક યુગમાં ખૂબ જ મોટું નામ કરશે. એકદમ બરાબર. અને જે આવા પાખંડી મંડળમાં જાય તેને આ મોડર્ન યુગની શું ખબર પડે? બરોબર. તેને તો ખાલી મંદિરમાં ઢોલ ટીપતા આવડે અને મંજીરા વગાડતા આવડે. દિનેશભાઈ, રમેશભાઈ, તમે જે પણ કહો, પણ સમય જતા તમને બધું જ સમજાઈ જશે. મારી આ વાત તમને એક દિવસ યાદ આવશે હો. બાકી મને શું, હું તો આ બાળકોના ભલા માટે કહેતો હતો, તેમના ભવિષ્ય માટે કહેતો હતો. ચાલો અમે રજા લઈએ. જય શ્રી સ્વામિનારાયણ. ભલે ભલે ભલે.
આમ દિવસ પછી દિવસ વ્યતીત થવા માંડે છે અને સુમિત અને અજય આ મોબાઈલની માયાજાળમાં ઓર ઘેરાતા જાય છે. દિવસે દિવસે ગાંડપણ અને ગુસ્સો પણ વધતો જાય છે. બંને બાળકોની માનસિક સ્થિતિ પણ કથળવા લાગે છે. અને એક દિવસની વાત છે, અજયને ગેમ રમતા રમતા મિર્કીનો અટેક આવે છે અને એ બેહોશ થઈને પડી જાય છે. જ્યારે બીજી બાજુ સુમિત પણ રીલ્સ બનાવતા બનાવતા બેહોશ થઈ જાય છે. જ્યારે બંને બાળકો હોશમાં આવે છે ત્યારે અજય ડર અને ડિપ્રેશનનો શિકાર બને છે અને સુમિત ગાંડપણનો શિકાર બને છે. બંનેના પિતાઓ ખૂબ જ ચિંતામાં આવી જાય છે અને તેમને ડોક્ટર પાસે લઈ જાય છે. ડોક્ટર પાસે ડોક્ટર, અમારા બાળકોને શું થયું છે? શું તેમને ઠીક તો થઈ જશે ને? અરે ખૂબ જ ચિંતા થાય છે. હા ડોક્ટર, રિપોર્ટમાં શું આવ્યું છે? થોડી સાવચેતી જરા પહેલા રાખી હોત ને તો આજે ચિંતા કરવાનો વારો ન આવત. જે પ્રમાણે તમે અજય અને સુમિતની આદતોના બારેમાં વાત કરી, એમને જોઈને અને એમના રિપોર્ટને જોઈને એમને એસએમડી થયો છે. એસએમડી એસએમડી? ડોક્ટર, આ એસએમડી એટલે શું? એસએમડી એટલે સોશિયલ મીડિયા ડિસઓર્ડર. સોશિયલ મીડિયા ડિસઓર્ડર? આ કેવો રોગ છે ડોક્ટર? આ લગભગ 12 થી 18 વર્ષના બાળકોમાં સામાન્ય રીતે જોવા મળે છે. આ રોગમાં બાળકો માનસિક રીતે પીડાયેલા હોય છે. ગુસ્સો આવો, ડિપ્રેશન આવો, કોન્ફિડન્સ ખોઈ બેઠવું વગેરે વગેરે લક્ષણો દેખાય છે. અને ક્યારેક માનસિક સ્થિતિ એટલી કથળાઈ જાય છે કે બાળકો કાલ્પનિક દુનિયામાં ચાલ્યા જાય છે અને પોતાને ઈજા પણ પહોંચાડે છે અને સ્યુસાઇડ પણ અટેમ્પ્ટ કરે છે. શું? સુસાઇડ? શું ડોક્ટર અમારા બાળકો આવો કદમ નહીં ઉઠાવે ને? શું ડોક્ટર એમને ઠીક તો થઈ જશે ને? ડોક્ટર, બધી ટ્રીટમેન્ટ કરવા રેડી છે. બસ તમે એમને સાજા કરી દો ડોક્ટર, તમે એમને સાજા કરી દો. આપ ચિંતા ના કરો. આ રોગનો ઉપાય તો સરળ છે. દવા તો હું લખી આપીશ, પણ દવાની સાથે સાથે બીજી ઘણી બાબતોનું ધ્યાન રાખવું પડશે. સૌથી પહેલા આ રોગનું મૂળ કારણ એટલે કે મોબાઈલ અને સોશિયલ મીડિયાનો ઉપયોગ જરૂર કરતા વધારે ન કરવો. આપણા બાળકોનું જીવન ભણતોડામાં નહીં, ખુલ્લા મેદાનમાં છે. આપણા બાળકોને આઉટડોર ગેમ શીખવાડો. એમને આજુબાજુ એક પોઝિટિવ વાતાવરણ ઊભું કરો. એમને આપણા ધાર્મિક ગ્રંથો વંચાવો. એમને આપણા ભારત દેશના ઇતિહાસ વગેરેની વાતો કરો. એમને આપણા સૈનિક તથા વૈજ્ઞાનિક વગેરેની વાતો કરો. એમને ધાર્મિક તથા સામાજિક પ્રવૃત્તિમાં જોડો. આજકાલના મા બાપને બાળકો માટે જરાય સમય નથી, એટલે જ આવા નવા નવા રોગો બાળકોમાં ઘર કરી જાય છે અને તીવ્ર વેગથી વધે છે. આપણા બાળકોનું ધ્યાન રાખવું, એમને સમય આપવો, એમનું ઘડતર કરવું મા બાપની જિમ્મેદારી છે. હા ડોક્ટર, અમને બધું જ સમજાઈ ગયું. બસ તમે અમારા બાળકોને વહેલા તકે સાજા કરી દો. થોડો સમય લાગશે, પણ બધું સારું થઈ જશે. ઠીક છે ડોક્ટર, શું કરશું તમે જેમ કીધું છે. થેન્ક યુ ડોક્ટર.
થેન્ક યુ ડોક્ટર. આમ રમેશભાઈ અને દિનેશભાઈ ડોક્ટરના કહેવા પ્રમાણે કરે છે, પરંતુ બંને બાળકોની પરિસ્થિતિમાં કઈ વધારે ફરક પડતો. બીજી બાજુ રસિકભાઈ અને હારિક યુટ્યુબ પર સંસ્કાર સિંચન નામની ચેનલ ચાલુ કરે છે અને એ ચેનલ થોડા જ સમયમાં પ્રખ્યાત થઈ જાય છે. તો ચાલો નિહાળીએ પ્રસંગ 3. રમેશભાઈ, આજે 2 મહિના થઈ ગયા પણ આ બાળકોની હાલતમાં જરાય સુધારો નથી આવ્યો. મને તો ચિંતા થાય છે. રમેશભાઈ, હા, મને પણ ખૂબ જ ચિંતા થાય છે, ખૂબ જ. અરે, આ તો રસિકભાઈ અને હારિક છે હા, ટીવી પર. હમ. પેલા દિવસે આવ્યા હતા ને આપણા ઘરે, તમારા ઘરે. આપણે જોઈએ એમનો શું છે વિડીયો. સ્વાગતમ સ્વાગતમ સ્વાગતમ. અમારી યુટ્યુબ ચેનલ સંસ્કાર સિંચનમાં આપ સૌનું સ્વાગત છે. આજનો અમારો વિષય છે, શું કળિયુગમાં ભગવાન જન્મ ધારણ કરી શકે? અને કળિયુગમાં સ્વામિનારાયણ નામે જે ભગવાન પૂજાય છે, શું તે સાચેમાં ભગવાન છે? તો મિત્રો, આ વિડીયોને જરા પણ સ્કીપ નહીં કરતા. અને હા, આ બધા જ સવાલોના જવાબ તમને આજના વિડીયોમાં મળશે. સૌ પ્રથમ બ્રહ્માંડ પુરાણમાં પણ લખ્યું છે, દત્તાત્રેય કૃત યુગે ત્રેતાયામ રઘુનંદનમ દ્વાપરે વાસુદેવસ્યાત કલો સ્વામી વૃષાત્મજ. એટલે કે સતયુગમાં દત્તાત્રેય, ત્રેતાયુગમાં રઘુવંશી રામચંદ્ર, દ્વાપર યુગમાં વાસુદેવના પુત્ર શ્રી કૃષ્ણ અને કળિયુગમાં ધર્મદેવના પુત્ર રૂપે સર્વ સ્વામી એટલે કે સ્વામિનારાયણ ભગવાન પ્રગટ થશે. ત્યારબાદ શ્રીમદ ભાગવતના 11મા અધ્યાયમાં 5મ સ્કંદમાં 38મા શ્લોકમાં લખ્યું છે, હે રાજન, સત્યુગાદિકની પ્રજા કળિયુગમાં જન્મ ઈચ્છે છે, કેમ કે કળિયુગમાં લોકો ખરેખર નારાયણ પરાયણ થશે. ત્યારબાદ ગરુડ પુરાણમાં પણ લખ્યું છે, સમગ્ર લોકમાં પાખંડની વૃદ્ધિ થશે, ત્યારે હરિ સ્વયં સ્વામી એટલે કે સ્વામિનારાયણ નામથી પ્રગટ થઈ પાપરૂપી કાદવમાં ખૂતેલા આ જગતનો ઉદ્ધાર કરશે. અને વિશ્વક્ષેણ સંહિતામાં પણ લખ્યું છે કે હું સજાનન નામથી આ ભૂમિ પર પ્રગટ થઈ હું સર્વજનોને વૈકુંઠ ધામની પ્રાપ્તિ કરાવીશ. અને વિષ્ણુ ધર્મોત્તરમાં પણ લખ્યું છે, એકાંતિક ધર્મનું સ્થાપન કરવા અને સદાચારની વૃદ્ધિ કરવા અને દુરાચારનો નાશ કરવા હરિપ્રસાદ વિપ્રને ત્યાં સ્વામિનારાયણ નામે પ્રગટ થશે. અને ત્યારબાદ સ્કંદ પુરાણમાં પણ લખ્યું છે, કૌશલ દેશમાં સામવેદી બ્રાહ્મણ ધર્મદેવથી હું નારાયણ મુનિ નામે પ્રગટ થઈશ અને દુર્વાસા મુનિના શ્રાપથી મુક્ત કરાવીશ. આવા અનેકો પુરાવા આપણા વૈદિક શાસ્ત્રોમાં જોવા મળે છે. એટલે એટલું તો પાક્કું છે કે સ્વામિનારાયણ એ પ્રગટ ભગવાન છે અને એમનો સંપ્રદાય તે વૈદિક સંપ્રદાય છે.
અને શ્રી કૃષ્ણ ભગવાને પણ ગીતામાં કહ્યું છે કે જ્યારે જ્યારે અધર્મો વ્યાપે છે ત્યારે ત્યારે હું આ પૃથ્વી પર ધર્મનું સ્થાપન કરવા જન્મ ધારણ કરું છું. એટલે કે ભગવાન કોઈ પણ કાળમાં અને કોઈ પણ યુગમાં જન્મ ધારણ કરી શકે એમને સમયની બાદ નથી. તો અમને આશા છે કે સ્વામિનારાયણ ભગવાન વિશે જેમને શંકાઓ કુશંકાઓ હશે તે બધી જ દૂર થઈ હશે. અને હા, જો આ વિડીયો પસંદ આવ્યો હોય ને તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરજો. સૌને મારા જય શ્રી સ્વામિનારાયણ. ખરેખર ખૂબ સરસ વિડીયો હતો રસિકભાઈનો. અને મને લાગે છે કે આપણે ઓલા દિવસે હારી અને રસિકભાઈનું ખૂબ અપમાન કર્યું. હા દિનેશભાઈ, અને સાથે સાથે મંડળ અને ભગવાન વિશે પણ ઘણું ભલું બુરું કહ્યું. અને રસિકભાઈએ કીધેલી બધી સારી વાતો આપણે નજરઅંદાજ કરી નાખેલી. આજે આપણે એમની વાત માની લીધી હોત ને, અને જો બાળકોને મંડળમાં મૂક્યા હોત તો આજે આપણે આ દિવસ ન જોવા પડત. ચાલો આપણે એમના ઘરે જઈએ અને એમની માફી માંગીએ. હા હા, ચાલો. ચાલો દિનેશભાઈ. આવો આવો રમેશભાઈ, આવો આવો દિનેશભાઈ, આવો 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 બાળકો, બેસો બેસો. અરે બેટા સુમિત, બેટા અજય, દિનેશભાઈ, રમેશભાઈ, આ બાળકોને શું થયું? કઈક કહો તો ખરી મને. આ બાળકોની આવી હાલત, કઈક કહો. બેસો. રસિકભાઈ, અમને માફ કરી દેજો. તમારી વાત એકદમ સાચી હતી. અમારા બાળકો આ મોબાઈલ અને ગેમના કારણે માનસિક રોગના શિકાર બન્યા છે. અને આજે 2 મહિના થઈ ગયા પણ એમની હાલતમાં જરાય પણ સુધારો નથી આવ્યો. હા રસિકભાઈ, હા, અમને હવે સમજાઈ ગયું છે કે સ્વામિનારાયણ એ ખરેખર ભગવાન છે અને સ્વામિનારાયણ સંપ્રદાય એ ખરેખર વૈદિક સંપ્રદાય છે. હવે અમે પણ અમારા બાળકોને હારિત જેવા સંસ્કારી બનાવશું. તેમને પણ બાળ સંસ્કાર મંડળમાં મોકલશું અને આ સોશિયલ મીડિયાનો જે વળગાડ લાગ્યો છે ને તેને ઉતારશું. મોકલશું, અમે જરૂર મોકલશું રસિકભાઈ. અને અમે તમારી YouTube ચેનલ સંસ્કાર સિંચન પણ જોઈ હા, અને તેમાં રહેલા બધા વિડીયો પણ જોયા. અને મને લાગે છે કે આપણા બાળકોને શ્રી સ્વામિનારાયણ બાળ સંસ્કાર મંડળના સંસ્કાર અને એમનાથી જ મુક્તિ મળશે. હા હા, તમે જરા પણ ચિંતા કરશો માં. અજય અને સુમિત ની આ મોબાઈલ ની આદત જરૂર અને જરૂર મુક્ત થશે. ભગવાન સર્વનું કલ્યાણ કરશે. તો ચાલો આપણે મંડળમાં જઈએ. હા હા, ચલો. જરૂર. આમ અજય અને સુમિત બાળ સંસ્કાર મંડળમાં જોડાય છે અને પવિત્ર ઘનશ્યામ મહારાજના દર્શન કરતાની સાથે જ એમની અડધી પીડા તો ત્યાં જ નાશ પામે છે. રમેશભાઈ અને દિનેશભાઈ પણ મંડળનું આ પવિત્ર અને પોઝિટિવ વાતાવરણ જુએ છે અને એમને મનમાં વિશ્વાસ થઈ જાય છે કે અજયને સારું થઈ ગયું. જરૂર અજયને સારું થઈ ગયું. અરે સુમિતમાં બદલાવ આવવા માંડ્યો. સુમિત, એકદમ સારા વાહ વાહ. તો જોયું ને ભક્તો, આ હતી અમારા બાળકોની કહાની. અને મને ખબર છે અહીં બેઠેલા બધા હરિભક્તોના ઘરમાં આવી જ પરિસ્થિતિ હશે. આજના બાળકો આ મોબાઈલ, ગેમ
અને સોશિયલ મીડિયાના શિકાર બન્યા છે. આપણને કદાચ એવું લાગતું હશે કે આ મોબાઈલ થી થોડી ગાંડા થવાય, પણ હા, જરૂર ગાંડા થવાય. સત્ય વાત તો એ જ છે કે કોઈ પણ વસ્તુનો વધારે કરતા ઉપયોગ કરવામાં આવે તો તે ક્યારેક ઘાતક નીવડી શકે છે. સમજ્યા ને બધા? અહીં બેઠેલા બધા મા બાપને અમારી વિનંતી છે કે બાળકોને જરૂર કરતા વધારે મોબાઈલ ન આપવો અને એમને શ્રી સ્વામિનારાયણ બાળ સંસ્કાર મંડળ દ્વારા ધાર્મિક તથા સામાજિક પ્રવૃત્તિઓમાં જોડો. જ્યારે બાળકો આવા મંડળમાં જોડાશે ને ત્યારે એમની માનસિક સ્થિતિ તો સુધરશે, પણ માયા ઝાડમાંથી પણ મુક્તિ મળશે. તો તમે તમારા બાળકોને બાળ સંસ્કાર મંડળમાં મોકલશો? બોલો બોલો, મોકલશો કે નહીં? તો બોલો સ્વામિનારાયણ ભગવાનની જય.